નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કૈલાસનગર પાસે સિંહના આટા ફેરાથી ફફડાટ। રેવન્યુ વિસ્તારમાં સિંહ અને વાછરડાનું મારણ કરતા 1500 થી 2000 ખેડૂતોમાં ભયનું લખલખું। ધોરાજી પંથકમાં હવે જંગલી પ્રાણીઓનો ત્રાસ રેવન્યુ વિસ્તાર સુધી પહોંચતા ખેડૂતોમાં ભારે દહેશતનો માહોલ છવાયો છે। ધોરાજીના કૈલાસનગર નજીક આવેલી વાડી વિસ્તારમાં સિંહે દસ્તક દેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। ધોરાજીના કૈલાસનગર પાસે આવેલ સિંહ વિસ્તાર કે જ્યાં આશરે 1500 થી 2000 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે, ત્યાં સિંહણના સગડ જોવા મળ્યા હતા। ખાસ કરીને તોરણિયા અને મોટી પરબડીને જોડતો રાજમાર્ગ પણ અહીંથી પસાર થાય છે, જે ત્યાં વિસ્તાર સતત ધમધમતો રહે છે। તેમ છતાં જંગલી જાનવરો હવે માનવ વસાહત અને ખેતરો તરફ વળતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। આ વિસ્તારમાં આવેલી મહેશભાઈ રપરાની વાડીમાં એક સિંહણે ત્રાટકીને વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। બરવસ્તી અને ખેતીલાયક વિસ્તારમાં સિંહણે મારણ કરતા આસપાસના ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે। રાત્રિના સમયે પિત્ત કરવા જતા ખેડૂતો હવે જીવના જોખમે ખેતરે જવા મજબૂર બન્યા છે। રેવન્યુ વિસ્તારમાં સિંહની ચલપલ વધતા સ્થાનિક ખેડૂતોમાં રોષ અને ડર બંને જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ વન વિભાગને ઉગ્ર રજૂઆત કરતા માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પાંજરા મૂકીને સિંહણને પકડી પાડવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ કે પશુધનનું નુકસાન અટકાવી શકાય। રિપોર્ટર ફિરોઝ પુણેજા, ધોરાજી। વિઠ્ઠલભાઈ, આ વાડી વિસ્તારમાં જે ડરનો માહોલ છે, ખેડૂતોમાં શું છે ઘટનામાં એવું કે સિંહણે કાંઈ આગળ આવી ચડેલી છે અને 2-4 દિવસથી પડાવ હતો ને આજે રાત્રે વહેલી સવારે મારણ વાસણાનું કરેલું છે અને લોકોને જાગૃત કર્યા છે કે ભાઈ આ ડાવર અત્યારે થઈ જાજો, 2-4 દી આ પડાવ કદાચ રહે સિંહણનો અને આ તોરણીયાનો રાજમાર્ગ છે એની ઉપર આ બનાવ બનેલો। શું કહેશો, ફોરેસ્ટ ખાતાને શું કાર્યવાહી કરવામાં આવી? એ લોકોને તો જાણ કરી હતી એટલે એ લોકો એની જે આગળની કાર્યવાહી હોય એ બધી ચાલુ કરી દીધી। કેમ ખબર પડી નિશાન ઉપર? વાડીએ વાસડો મરેલો પડ્યો હતો ને એના સગડ નાનકને જોયું હોય એના હિસાબે ખબર પડી કે ભાઈ આ જનાવર છે ગમે। ખેડૂતોમાં કેવું ડરનો માહોલ છે? જોરદાર ડરનો માહોલ છે। લોકો અત્યારે મોટરું નાનકન બંધ કરીને અમુક લોકો વયા ગયા છે। ફોરેસ્ટની ટીમ પહોંચી છે? હા, સ્થળ ઉપર જ છે।